નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગત લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ દ્વારા ભાજપ સરકારના જ એક દિગ્ગજ નેતાને વડાપ્રધાનના પદની ઓફર આપવામાં આવી હતી, પરંતુ ભાજપના એ વફાદાર નેતાએ પોતાની વફાદારી દાખવીને વિપક્ષની આ ઓફરને ઠુકરાવી દીધી હતી। આ નેતા છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી નીતિન ગડકરી। જી હા, એવા સમાચારો મળી રહ્યા છે કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાના 4 મહિના બાદ મહારાષ્ટ્રમાં એક જાહેર કાર્યક્રમમાં વિપક્ષ તરફથી મળેલી વડાપ્રધાનની પદની ઓફરનો મોટો જ ખુલાસો કર્યો હતો। નાગપુરમાં પત્રકાર પુરસ્કાર સમારોહમાં નીતિન ગડકરીએ એવો દાવો કર્યો છે કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષના એક દિગ્ગજ નેતાએ મને વિપક્ષના ટેકાથી વડાપ્રધાન પદે બેસાડવાની ઓફર કરી હતી, પરંતુ મેં આ ઓફરને નકારી કાઢી હતી, કેમ કે મને વડાપ્રધાન પદની કોઈ જ લાલચ નથી। હું વિચારધારા અને આદર્શોથી ભરેલો માણસ છું, સત્તાની પાછળ કદી જ ભાગ્યો નથી। ભાજપે મને ઘણું બધું આપ્યું છે, તેથી સત્તા માટે હું ભાજપને કદી પણ દગો નહીં આપું। તો આ સાથે જ મને એક વ્યક્તિએ કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશું। મેં કહ્યું કે તમે મને કેમ સમર્થન કરશો? હું તમારું સમર્થન કેમ લઈશ? વડાપ્રધાન બનવું એ મારા જીવનનો લક્ષ્ય નથી। હું મારા મૂલ્યો અને મારા સંગઠનનો વફાદાર છું। હું કોઈ પણ પદ માટે સમાધાન કરતો નથી। આ મૂલ્ય એ ભારતીય લોકશાહીનો આધાર છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।